ચૂક્યા છે તમે જોઈ શકો ગિલ્લાનો છકડો લઈને દબર ભાઈ એમાં એવું છે ને આપણા માણસો તો આવી ગયા અને આપણું કામ પર કાનભાઈ છે જો આ છે ને અમારા હેઠે માંડવી અમે રહીએ પણ પાણીનું આપણે ચાલુ રાખવું પડે કારણ કે પાણી એકદમ પાલર પડે પહેલાં તો પાણી ભરી લઈએ કૂવામાંથી એક જુગાડ કરવો જોઈએ તો આપણે તડકો ખાઈ અને હવે થોડાક થાકી ગયા હતા મેં બેસી ને કડું ને બધે પગવું ને હાંધાને બધે બાંધી ગયા કામ રામ રામ અને જય નથરાજ બધાને કેમ છો બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને મોજ મજા કરતા રહ્યો રાજી રહ્યો ખુશ રહ્યો અને હંમેશા જિંદગીમાં રાજી રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો સાથે અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો ભાઈ તો ફાઇનલી આપણું કામ સ્ટાર્ટ થઈ ગયું છે જે આપણે કાલ ગયા વ્લોગમાં જે આપણે સ્ટોક કર્યો હતો મગફળીનો અને ફાઇનલી તમે જોઈ શકો ગિલ્લાનો છકડો લઈને દબર અને રાવલથી જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રાવલ છે ત્યાંથી છે જે આપણે આવે છે તો અત્યારે શિરામણ કરી સવારનું અને સ્ટાર્ટ કરી દીધું છે કામ અને આપણે જવું છે ખેતર તરફ અને કામ કેવી રીતના ચાલે છે શું ચાલે છે તે પણ જોઈએ અને તમને પણ મોજ કરાવવું કારણ કે હવે આપણે તો મગફળીનું કામ છે એટલે બાગડતા મોજ જ કરવાની છે અને એવું બધું ચાલશે તો ફાઇનલી ચાલો હવે જઈએ આપણે અને ગિલ્લાનો છકડો પણ એમ છે દબક કેમ પણ એટલે એવું બધું છે તો ચાલો ફટાફટ જઈએ આપણે ખેતર તરફ અને મુલાકાત કરી અને એને પર બે ઘડી વિડીયોમાં મોજ કરાવીએ બરાબર તો ભાઈ એમાં એવું છે ને આપણા માણસો તો આવી ગયા અને આપણું કામ પણ ચાલુ થઈ ગયું સ્ટાર્ટ થઈ ગયું છે ઉપાડવાનું અને જો બાકાજી કંઈ ચાલુ છે ફૂલ ધબધબાટી અને અમારા કાનભાઈ છે જો આ છે ને અમારા હેઠે માંડવી અમે રહીએ પણ પાછું ઉપાડવાની કાઢવાની ભેગી કરવાની બધું આનું હોય અને બધીમાં આજે ઓછા છે માણસો થોડા હું તહેવાર હતા ને હમણાં તો બધા બહાર ગયા છે તો ધીરે ધીરે આપણે કામ ચાલુ કરી દીધું પાડવાનું અને આ સ્ટોક પડ્યો તે આપણું હજી હાલે છે અને પોરો ખાતા હવે છે ને માંડવી પર થોડીક અઘરી છે ભેગી કરવી એટલે થોડીક ઓલું કહેવાય છે તાણ પડે છે થોડીક પણ થઈ જાય વાંધો નહીં આવે અને ધીરે ધીરે કરીએ આગળ અપડેટ આપતો રહો બરાબર તમને એવું બધું છે તો આપણું મફતનું કામ બોલે તો ફૂલ મફતની મોજ ચાલુ છે અને કામ એકદમ ચાલુ છે અને તડકો પણ ધીરે ધીરે વધતો જાય છે અને કામ પણ ચાલુ છે અને અત્યારે આપણે પાણી ભરતા હતા પાણીનું આપણે ચાલુ રાખવું પડે કારણ કે પાણી એકદમ પાલર પાણી છે અને બીજું નંબરમાં કે તડકો બહુ પડે છે એટલે તડકાની ગરમી પણ બહુ થાય એટલે હે ને પાણી આપણે પાવાનું ચાલુ રાખવું જ પડે કન્ટિન્યુ ભારી કામ ખેંચે છે પણ હજી શું છે ખેતર થોડું લીલું છે એટલે થોડુંક મગફળી ઉપાડવામાં કહેવા રહેશે પણ ઠીક છે ધીરે ધીરે આપણે ચાલુ રાખીએ અને આપણે પહેલાં તો પાણી ભરી લઈએ કૂવામાંથી એક જુગાડ કરવો જોઈએ ભરવા માટે કંઈ છે નહીં તો આપણે તડકો ખાઈ અને હવે થોડાક થાકી ગયા હતા મેં કીધું ચાલો થોડુંક શીરું ખાઈ લઈએ તો અત્યારે આપણે લીમડાને શીરે ઉભા છે એકદમ કારણ કે હોલ લીમડો છે અને એકદમ ટાઢું શીરું પડે છે તો આપણે પછી ઉભા મેં કીધું ચાલો ઘડીક વાર અહીંયા ઊભી અને પોરો ખાઈ લઈએ અને આપણા માણસો જે છે એ ધબધબાટી બોલાવે છે તમે જોઈ શકો છો અને એમાં હવે એવું છે ને કે તડકો બહુ પડે છે અને ખેતર થોડુંક લીલું છે ને એટલે થોડુંક મગફળી ભેગી કરવામાં કહેવાય હમણાં આગળ કીધું એની જેમ એટલે પણ વાંધો નથી હાલે છે ધીરે અને માણસો બહુ સારા કામના છે હીરે ઉપર થોડીક વાર મેં કીધું ચાલો પૂરો ખાઈ લઈએ અને પછી મેં જમવાનું મળી જાય ને તો હારું હમણાં શું બેસી ને કડું ને બધે પગવું ને હાંધાને બધે બાંધી ગયા કામ નથી થતું મારાથી આમ જવાનીમાં ઘટ પણ આવી ગયું એવું લાગે છે મને એટલે ધીરે કરતા રહીએ સારું ન કરજો આમને મુકાઈ ગયું તો આમાં ભેગા થઈ જાય આપણાથી હવે કંઈ થાય એમ છે નહીં હા માણસો જોઈએ કાં મજૂર હોય તો કરે કાં માણસો હોય તો કરે એટલે એવું બધું છે પણ ઠીક છે હાલ્યા રાખે છે અને ઘડીક પોરો ખાઈ લઈએ અહીંયા થોડી વાર પછી આગળની જે પ્રોસેસ છે આપણે એ ધબધબાટી બોલાવીએ બરાબર અને ખાસ વાત તમને એ કરી દઉં કે થોડોક પ્રોબ્લેમ આવશે વિડીયોમાં કારણ કે આપણે ખેતરમાં છે અને અહીંયા પવન આવતો હોય ને એટલે ખુલ્લું છે એટલે તમે થોડોક અવાજમાં ઇફેક્ટ આવશે ક્લિયર ને થોડુંક એડજસ્ટ કરી લેજો તમે જરાક નિરાતે જોઈ લેજો એટલે સમજાઈ જાય પણ એવું છે ને કે હવે આપણો વારો આવી ગયો ટ્રેક્ટર ચલાવવાનો મગફળી પાડવાનો હવે જોઈએ કેવી પડે છે કે ઝાડવા હાથમાં આવે છે કે શું થાય છે કે દોડવા જમીનમાં રહીએ છે કે મગફળી આખી પડે છે કે અડધી પડે છે કે આપણે જોઈએ છીએ તો હવે આપણે ફાઇનલી ચલાવવાનું જ છે ટ્રેક્ટર હવે
જોઈએ આપણી મહેનત મુજબ કંઈક તો કંઈ ટપો પડતો નથી મને, પણ શીખવું છે ને એને ના પાડું તો મારે બધી ઉપાધિ છે ને, ના પાડું તો બાપુ ધોળાવીને મારા ખેતરમાં, એટલે એ બધું જોવું પડે. એટલે જો ટ્રેક્ટરમાં ચડી ગયા આપણે, કીધું ચાલ તમારે વાતચીત કરી લઉં. જો હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ, તમને બતાવું આગળ કેવું પડે આપણાથી, બરાબર? એટલે એવું બધું છે. માતાજીનું નામ લઈને ચાલુ કરીએ. બાપના હતા ધ્યાન રાખજે, બાપના થરાજ માતાજી ધ્યાન રાખજો. ના હો, આ તો મસ્તી કરો એમ તો આવડે છે. હા, આ તો હું ખાલી બે ઘણી મસ્તી કરું. ચાલો હવે ફટાફટ ચાલુ કરીએ. મફતની મોજની જય. આપણે ફાઇનલી મગફળી પાડી લીધી, એટલે કે જેટલી પાડવાની હતી એટલી, કારણ કે હમણાં જો વધારે પાડશું તો પાછી ઉકાઈ જશે, કારણ કે હમણાં માણસોનો ટાઈમ થઈ જશે જવાનો. અને જો એ ભેગી કરે છે અને આપણે એટલી પાડી છે, અને બાકીને હવે સવારે વહેલા ઉઠીને પાડશું પાછા કાલે. એટલે આટલું ફાઇનલી હમણાં પતી જાય એટલે ટાઈમ થઈ જાય માણસોનો, એટલે આપણે એટલી જ પાડી છે. અને આજે આપણે ડ્રાઇવિંગ કર્યું હતું એટલે વાંધો નથી, ફાવે છે એમ તો આપણે ખેતી. પણ આ શું ક્યારેક આપણે આટીમાં આવી જઈએ, રોજ આટીમાં ના આવીએ, આપણે બરાબર નીકળી જાય કંપની. પણ હવે આ વખતે બાપાએ આટીમાં લઈ લીધા, એટલે હવે નાનો કાંઈ વસવારી થાય, કામ કરી લેવાય, મોજ કરી લેવાય. એટલે હાલા રાખી. ચાલો હવે ઘરે જઈને પાણી પીએ, પછી હવે પાછો આટો મારીએ ખેતરમાં, જોઈએ આગળ અપડેટ.